નમસ્કાર શ્રોતાઓ, આજે આપણા રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે અભિષેક દેસાઈ, જેઓ ક્રિક હીરોઝ એપના ફાઉન્ડર છે અને ઘણા વર્ષોથી આ જે એપ છે એને ચલાવી રહ્યા છે. નમસ્તે અભિષેકભાઈ. થેન્ક યુ. અભિષેકભાઈ, આવી કોઈ એપ ક્રિકેટને લગતી બનાવવાનો, ક્રિક હીરોઝ જેને તમે કહો છો, એ વિચાર કેવી રીતે આવ્યો? અમે લોકો જસ્ટ લાઈક મિલિયન્સ ઓફ ક્રિકેટર્સ અમે લોકો પણ ક્રિકેટ રમતા હતા, રાઈટ, અને વર્ષોથી રમતા હતા. તો ક્રિકેટ રમતા તમને કદાચ અંદાજો હશે જ, પણ આપણે મેચ સ્કોર કરીએ, કોઈ પણ લેવલની મેચ હોય જનરલી સ્કોર થતી હોય, રાઈટ. એટલે ક્યાં તો તમે પેપર બેઝ સ્કોર શીટ પર કરતા હો, ક્યાં તો તમે કોઈ ટીમમાંથી કોઈ એકાદ બે પ્લેયર ધ્યાન રાખતા હોય સ્કોરનું, રાઈટ. સો અમારે પણ એવું જ હતું. હવે પ્રોબ્લેમ એ થાય કે જ્યારે મેચ પતે ત્યારે જનરલી દર મેચ પછી લગભગ બધા લોકો ડિસ્કસ કરે, ગેમ એનાલાઇઝ કરે, રાઈટ, કે ભાઈ આપણે કઈ રીતે જીત્યા, કઈ રીતે હાર્યા, કેમ હારી ગયા, નેક્સ્ટ મેચ જીતવા માટે શું કરવું પડે, રાઈટ. તો આ બધા ડિસ્કશન અમારે બી થતા હતા, પણ ડિસ્કશન વિધાઉટ એની ડેટા થતું હતું, કારણ કે મેચિસ સ્કોર જનરલી થતી નથી, રાઈટ. સો આ એક પ્રોબ્લેમ મને દેખાયો, જે મને લાગ્યું કે કદાચ અમારો નહીં પણ બહુ બધા ક્રિકેટર્સનો હોઈ શકે. સો એ ટાઈમે મેં રિસર્ચ પણ કર્યું, અમદાવાદના થોડા ગ્રાઉન્ડ્સની મુલાકાત લીધી અને જોયું કે ભાઈ 60-70% લોકો એમની મેચિસ સ્કોર તો કરે છે, પણ પેપર બેઝ સ્કોરશીટ પર કરે છે. અને પ્રોબ્લેમ પેપર બેઝ સ્કોરશીટનો પણ એ જ છે કે ભાઈ મેચ પતી ગયા પછી કોઈ એની સામે જોતું નથી, રાઈટ. સો તમારે એનાલિસિસ કરીને તમારી પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવું હોય કે તમારી નેક્સ્ટ મેચ માટે પ્રિપેરેશન કરવી હોય તો એ કંઈ શક્ય બનતું નહોતું આ અપ્રોચના લીધે. સો મને લાગ્યું કે આ એક પ્રોબ્લેમ છે જે સોલ્વ કરવો જોઈએ. સો પહેલાં તો મેં અમારી પોતાની મેચિસ ડિજિટલી સ્કોર કરવાનો ટ્રાય કર્યો. એ વખતે આ 2016ની વાત છે. એ વખતે માર્કેટમાં ઓલરેડી 2 જેવી એપ્લિકેશન્સ હતી જે અમને કામમાં આવી શકે એવી હતી. મેં ડાઉનલોડ કરી અને યુઝ કરવાનો ટ્રાય પણ કર્યો, પણ ઘણી કોમ્પ્લિકેટેડ મને લાગી, કારણ કે એ એપ્સ જે હતી એ પ્રોફેશનલ સ્કોરર્સ માટે ડિઝાઇન્ડ હતી, મારા જેવા નોર્મલ ટેનિસ બોલ ક્રિકેટર માટે નથી. સો દેન આઈ થોટ કે યાર આ પ્રોબ્લેમ આટલો યુનિક છે અને ઓડિયન્સ બી સારું એવું મોટું છે, બિકોઝ ક્રિકેટ રમવાવાળા લોકો બી બહુ જ વધારે છે ઇન્ડિયામાં ખાસ કરીને, પણ કોઈ સારી રીતે આને સોલ્વ કરી રહ્યું નથી. તો ત્યાં આગળ મને એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી દેખાઈ અને હું ઓલરેડી નવા આઈડિયાઝની શોધમાં હતો. મારી પહેલી કંપની ડિજીકોર્પને લગભગ 12-14 વર્ષ જેવું થઈ ગયું હતું અને અમારે એવા આઈડિયાઝ પર કામ કરવું હતું કે જે અમે અમારા પોતાના આઈપી તરીકે લોન્ચ કરી શકીએ. બરાબર. અને મારું સોફ્ટવેરનું બેકગ્રાઉન્ડ બી છે, હું કમ્પ્યુટર એન્જિનિયર છું. સો આઈ ન્યૂ કે મોબાઈલ એપ્સ કઈ રીતે બનાવાય. સો આ બધી ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ અને મને આ એક બિઝનેસ સ્ટાર્ટ કરવાનો એક આઈડિયા આવ્યો આવી રીતે. સો એપ્રિલ 2016માં મેં આઈડિયા મારા મિત્રો સમક્ષ અને મારા ફેમિલી સમક્ષ પિચ કર્યો અને આઈ વોઝ એબલ ટુ રેઝ અ સ્મોલ સીડ રાઉન્ડ, જેનાથી મને થોડીક ઇન્સ્પિરેશન મળ્યું. અને એઝ ફાઉન્ડર્સ ઓફ ડિજીકોર્પ વી કુડ ઓલ્સો ઇન્વેસ્ટ સમ ઓફ અવર ઓન મની અને એવી રીતે અમે ક્રિક હીરોઝની શરૂઆત કરી. જુલાઈમાં અમે ક્રિક હીરોઝ કંપની સ્થાપી, પ્રાઇવેટ લિમિટેડ, અને ઓક્ટોબરમાં અમે ફર્સ્ટ વર્ઝન ઓફ ધ પ્રોડક્ટ, જેને MVP કહે છે, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, એની જોડે અમે ક્રિક હીરોઝનું ઓફિશિયલી કામ ચાલુ કર્યું. અભિષેકભાઈ, એક સવાલ એવો થાય કે મોટાભાગે આવા મોટા જે વેન્ચર્સ હોય અથવા જે ખૂબ દૂર સુધી જવું હોય એમાં ટીમ પણ બહુ અગત્યની હોય. તમારી જોડે ટીમમાં કોણ ને કેવી રીતે જોડાયું? સો ઇનિશિયલી મેં જેમ કીધું એમ કે અમે લોકો ડિજીકોર્પ રન કરતા હતા, તો ટેકનિકલ ટીમ મારી જોડે ઓલરેડી હતી અને આઈ વોઝ ધ પ્રોડક્ટ મેનેજર. તો ફર્સ્ટ બ્લુપ્રિન્ટ પ્રોડક્ટની મેં બનાવી અને મારી જોડે અમુક પ્રોગ્રામર્સ અને અમુક ડિઝાઇનર્સ હતા જે લોકોએ મને પહેલું વર્ઝન બનાવવામાં હેલ્પ કરી. અને પછી બહુ જ જલ્દી મીત શાહ, જે અમારા કો ફાઉન્ડર છે, હી વોઝ પ્લેઇંગ ફોર ગુજરાત એટ દેટ ટાઈમ. સો હી ઇઝ અ પ્રોફેશનલ ક્રિકેટર અને અમે લોકોએ મીતને કન્વિન્સ કર્યો ક્રિક હીરોઝ જોડાવા માટે. સો એ રીતે અમારી જોડે પ્રોફેશનલ ક્રિકેટનું નોલેજ પણ બહુ જલ્દી ક્રિક હીરોઝમાં આવ્યું અને અમને એ પણ અંદાજો આવવા માંડ્યો કે ભાઈ પ્રોફેશનલ ક્રિકેટર્સ માટે જો બનાવવું હોય પ્રોડક્ટ તો કઈ રીતે બનાવી શકીએ. સો ગ્રાસરૂટ્સ ક્રિકેટ અને પ્રોફેશનલ ક્રિકેટ બંનેનો સમન્વય થયો ત્યાં. અને પછી ધીરે ધીરે કરીને ટીમ ગ્રો થઈ અને 2019માં મારા બીજા કલીગ કુંતલ, જે મારી જોડે કોલેજમાં જોડે હતા અને મારી પહેલું વેન્ચર જે ડિજીકોર્પ હતું એમાં બી અમારા કો ફાઉન્ડર હતા, હી ઓલ્સો જોઈન્ડ. સો એવી રીતે મને એક ટેકનિકલ કો ફાઉન્ડર બી જે મારા ટેકનિકાલિટીનો લાઈક હેન્ડલ કરી શકે એ પણ શરૂઆત થઈ. સો આવી રીતે અમારી ધીરે ધીરે ઘણી ઓર્ગેનિકલી આખી ટીમ ઇવોલ્વ થઈ. સરસ.
મિત્રો, આપણે અભિષેક દેસાઈ સાથે વાત કરી રહ્યા છે કે જે ક્રિક હીરોના ફાઉન્ડર છે. એમણે એમની ટીમની વાત કરી, કેવી રીતે શરૂ થયું, આ એપ બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો તેની વાત કરી. અભિષેકભાઈ, એક સવાલ એવો થાય કે કોઈને જોડાવવું હોય, ધારો કે આ એપનો ઉપયોગ કરવો હોય તો કયા કયા પ્લેટફોર્મ્સ પર કરી શકે? એમણે સિમ્પલી પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે અને મોબાઈલ નંબરથી રજીસ્ટર કરવાનું છે અને દે કેન સિમ્પલી સ્ટાર્ટ યુઝિંગ ધી એપ. ઇટ ઇઝ કમ્પ્લીટલી સેલ્ફ સર્વ ટૂલ કહી શકો તમે. સો જેમ તમે કોઈ પણ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર છે, તમે ડાઉનલોડ કરીને જાતે જ યુઝ કરવાનું ચાલુ કરી શકો, એવી જ રીતે અમે ક્રિક હીરોઝ પણ ડિઝાઇન કરી છે. સો તમારી કોઈના ઉપર ડિપેન્ડન્સી નથી. તમે જાતે રજીસ્ટર થાઓ, તમે તમારી ટીમના મેમ્બર્સ એડ કરો, એ લોકોને ઓટોમેટિક ઇન્વિટેશન જતું રહેશે અને તમે સામેની ટીમ જોડે મેચ ચાલુ કરી અને સ્કોર કરવાનું ચાલુ કરો. આઈડિયા એ છે કે એક વખત કોઈ પ્લેયર ગ્રાઉન્ડ પર પહોંચે એની 10 મિનિટમાં એ મેચ ચાલુ કરી શકવા જોઈએ. દેટ વોઝ અવર ગોલ ફ્રોમ ધ બિગિનિંગ. અને એટલા માટે જ અમે રજીસ્ટર કરવું, પ્લેયર્સ એડ કરવા, ટીમ બનાવી અને મેચ ચાલુ કરવી અને સ્કોરિંગ કરવું, આ બધી જ વસ્તુઓ બને એટલી સરળ રાખવાનો ટ્રાય કર્યો છે. સો દેટ કે તમારી જોડે કોઈ ક્રિકેટ સ્કોરિંગનું નોલેજ ના હોય તો પણ તમે ઇઝીલી મેચ તમારી સ્કોર કરી શકો. અને તમારે જો તમારી આખી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો એ પણ એટલું જ ઇઝી છે. તમે ટુર્નામેન્ટ રજીસ્ટર કરી શકો. તમારી ટુર્નામેન્ટમાં ટીમ્સ તમે ક્યાં તો જાતે એડ કરો, ક્યાં તો તમે ટીમ્સના કેપ્ટન્સને લિંક મોકલી અને ઇન્વાઇટ કરો સો દેટ દે કેન એડ ધેર ટીમ્સ ડિરેક્ટલી. સો ટીમનું મેનેજમેન્ટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર માટે પણ અમે બને એટલું સરળ રાખ્યું છે. અને જો તમે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હો તો ટુર્નામેન્ટનું પોઈન્ટ્સ ટેબલ, ટુર્નામેન્ટનું લીડર બોર્ડ, એ બધી વસ્તુઓ ઓટોમેટિક થઈ જાય છે. બરાબર. સો ઓર્ગેનાઇઝરના ખભા ઉપરથી ખાસી એવી રિસ્પોન્સિબિલિટી અમે ક્રિક હીરોઝ પ્લેટફોર્મ તરીકે અમે નિભાવવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર છે. હવે આમાં કોઈ એડવાન્સ ફીચર્સ ખરા કે જેમાં ધારો કે સબસ્ક્રિપ્શન સાથે કોઈ જોડાય અને પછી એને થોડું વધારે પેલું ઇન્ફોર્મેશન મળે એવું ખરું? યસ. સો અમે લોકોએ લગભગ 2019માં એક નવું ફીચર લોન્ચ કર્યું, ક્રિક ઇનસાઇટ્સ કરીને. ક્રિક ઇનસાઇટ્સ એક એવું એનાલિટિક્સ ટૂલ છે કે જે તમને એઝ અ પ્લેયર તમારા પોતાના પરફોર્મન્સનો વધારે અંદાજો આપે ડેટાના માધ્યમથી, ચાર્ટ્સ, એનાલિસિસની રીતે, અને જે તમને હેલ્પ કરે સારા પ્લેયર બનવા માટે. તમારી ભૂલો ક્યાં થાય છે એઝ અ પ્લેયર, તમે ક્યાં સારું રમો છો, સામેની ટીમના સારા પ્લેયરો કોણ છે, તમારે નેક્સ્ટ મેચ જીતવી હોય તો કઈ રીતે જીતી શકો, આ બધી સ્ટ્રેટેજી તમે ક્રિક ઇનસાઇટ્સની મદદથી બનાવી શકો છો. સો ફોર ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફોર ટીમ બંને માટે આ ફીચર બહુ જ કામનું છે. તમારે જો થોડુંક બી સારું ક્રિકેટ રમવું હોય કે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવી હોય ડેટાની મદદથી તો તમે તમારા માટે આ ઘણું કામનું ફીચર છે. સો આ એક અમારું પ્રીમિયમ ફીચર થયું જેને એક્સેસ કરવા માટે તમારે ક્રિક હીરોઝ પ્રો મેમ્બર પહેલાં બનવું પડે. પછી ધીમે ધીમે અમે ઘણા બધા બીજા અમુક એડવાન્સ ફીચર્સ એડ કર્યા જે ફક્ત ક્રિક હીરોઝ પ્રો મેમ્બર માટે અવેલેબલ છે. સો બેઝિકલી આઈડિયા એવો છે કે ભાઈ આખી એ ફ્રી છે મેચ સ્કોર કરવા માટે, ટુર્નામેન્ટ મેનેજ કરવા માટે તમારે કંઈ આપવાની જરૂર નથી. પણ જો તમારે અમુક એપના એડવાન્સ ફીચર્સ કે પ્રીમિયમ ફીચર્સ એક્સેસ કરવા હોય દેન યુ હેવ ટુ બીકમ અ ક્રિક હીરોઝ પ્રો મેમ્બર. સો આને બિઝનેસ મોડલ, પ્રીમિયમ બિઝનેસ મોડલ તરીકે આ ઓળખાય છે. બરાબર છે. હજી તમને એવું લાગે છે કે આમાં ઘણા બધા ફીચર્સ એડ કરીને તમે વધારે આગળ વધારશો? અને બિલકુલ ફીચર્સની રીતે બિલકુલ. તો જેમ કે એના પછી અમે લોકોએ લાઈવ સ્ટ્રીમિંગનું ફીચર એડ કર્યું જેની મદદથી તમે ફક્ત મોબાઈલની મદદથી તમારી આખી મેચ તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો. સો દુનિયામાં ક્યાંય પણ બેસેલો માણસ રાઈટ તમારી મેચ લાઈવ જોઈ શકે રાઈટ. અને પછી અમે સ્કોર ઓવરલે આપવાનું ચાલુ કર્યું. તો અગર તમે પ્રોફેશનલ કેમેરાથી બી જો લાઈવ સ્ટ્રીમ કરો છો તો નીચે જે તમને સ્કોર દેખાય છે એ સ્કોર પણ ક્રિક હીરોઝથી પાવર થઈ શકે. આવા ઘણા બધા અમે ફીચર ધીમે ધીમે એડ કરતા ગયા. અત્યારે અમે રિસેન્ટલી હમણાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે એઆઈ હાઇલાઇટ્સ કરીને. સો તમારી મેચ જો લાઈવ સ્ટ્રીમ થઈ હોય તો એઆઈની મદદથી તમારી આખી મેચની ઓટોમેટિક હાઇલાઇટ જનરેટ થઈ જાય. રાઈટ. જે આપણે મેચ પત્યા પછી જનરલી હોટસ્ટાર પર કે જીઓ સિનેમા પર કદાચ જોતા હોઈએ એવી જ હાઇલાઇટ્સ તમારી મેચની પણ ઓટોમેટિકલી જનરેટ થઈ જાય. અને ખાલી મેચની નહીં પણ દરેક પ્લેયરની બી ઇન્ડિવિજ્યુઅલ હાઇલાઇટ્સ બને જે પ્લેયરની પ્રોફાઇલ ઉપર ઓટોમેટિક અટેચ થઈ જાય. તો તમારે જો એ હાઇલાઇટ્સનો એક્સેસ કરવો હોય રાઈટ તો એ તમે ફક્ત 29 રૂપિયા આપીને યુ કેન પરચેઝ યોર ઓન હાઇલાઇટ્સ એઝ વેલ, જે તમે સોશિયલ મીડિયા ઉપર કે વોટ્સએપ પર બીજા લોકો જોડે શેર કરી શકો છો. પ્લસ તમારી પોતાની મેમરી તરીકે પૂરી લાઈફ ટાઈમ પ્રિઝર્વ કરી શકો છો. એને તમે ધારો કે બીજી મેચ જ્યારે ફરીથી થાય ત્યારે
પણ હાઇલાઇટ થઈ શકે અને બિલકુલ, ડેટા બિલકુલ. તરીકે પણ યુઝ થઈ શકે. બિલકુલ. તો તમારે ફોર એક્ઝામ્પલ તમે ટુર્નામેન્ટ રમતા હો અને તમારે સામેની ટીમની એનાલિસિસ કરવી છે તમારી નેક્સ્ટ મેચની પહેલા, તો હવે તમને ખબર છે કે તમે હાઇલાઇટ જનરેટ કરીને તમે એ ટીમના સારા પ્લેયર્સના ચોગ્ગા છગ્ગા વિકેટ્સ એ બધું એક સાથે જોઈ શકો છો, જેનાથી તમને ઘણો અંદાજો આવશે કે ભાઈ સામેની ટીમ સામે કઈ રીતે તમે તમારી સ્ટ્રેટેજી બનાવી શકો. બરાબર છે. અભિષેકભાઈ, રિસ્પોન્સ કેવો છે? લોકો કેવી રીતે આ જે એપ છે એને સ્વીકારી રહ્યા છે? રિસ્પોન્સ અમને અમારા નસીબથી ઘણો સારો મળ્યો પહેલેથી. તો પહેલા 7.5 મહિનામાં જ અમે લગભગ 1 લાખ યુઝર પહોંચી ગયા એપ લોન્ચ કર્યા પછી તરત, અને કમ્પ્લીટલી ઓર્ગેનિક હતું. અમે માર્કેટિંગમાં બિલકુલ પૈસા સ્પેન્ડ કર્યા નથી. જ્યારે પ્લેયર ટીમ એડ કરે ત્યારે બીજા પ્લેયરને ઓટોમેટિક ખબર પડે. જ્યારે એ લોકો પોતાનો સ્કોર કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કરે ત્યારે બીજા લોકો એ જોઈને ફરી એપ ડાઉનલોડ કરે, રાઈટ? સો આવી રીતે ઓર્ગેનિક ગ્રોથ અમને, જેને વર્ડ ઓફ માઉથ ગ્રોથ કહે છે, એવો જ અત્યાર સુધી મળ્યો છે. અને વર્ડ ઓફ માઉથ ગ્રોથથી લગભગ અમે 3 કરોડથી ઉપર રજિસ્ટર્ડ યુઝર્સ છે ક્રિક હીરોઝ પર, અને લગભગ 100થી વધારે કન્ટ્રીઝમાં જ્યાં ક્રિકેટ રમાય છે ત્યાં ક્રિક હીરોઝ યુઝ થાય છે. અને ખાલી ગ્રાસરૂટ્સ નહીં પણ ઓફિશિયલ ક્રિકેટ જે આપણા સ્ટેટ ક્રિકેટ એસોસિએશન્સ છે ઇન્ડિયાના, કે ઇવન આઈસીસી અફિલિએટેડ નેશન્સ, એ બધા લોકો બી ક્રિક હીરોઝ યુઝ કરે છે. સો લગભગ 23થી વધારે સ્ટેટ ઇન્ડિયાના ક્રિક હીરોઝ યુઝ કરે છે એમની ઓફિશિયલ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ મેનેજ કરવા માટે. અને લગભગ 49 આઈસીસી એસોસિએશન, જેમ કે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, આ બધા ટેસ્ટ પ્લેઇંગ નેશન્સ છે, રાઈટ? એ લોકો પણ ક્રિક હીરોઝ યુઝ કરે છે એમની બધી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સ્કોર કરવા માટે. અચ્છા, હવે મોટાભાગે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન થતું હશે. રિજનલ લેંગ્વેજીસમાં પણ તમે કરો? બિલકુલ. અમે 10 લેંગ્વેજીસમાં ક્રિક હીરોઝ અવેલેબલ છે અત્યારે. અચ્છા. તો બાય ડિફોલ્ટ તમને ઇંગ્લિશ 100% જોવા મળશે, પણ જો તમારે લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો તમે તમારી માતૃભાષામાં બી ક્રિક હીરોઝને યુઝ કરી શકો છો. બિલકુલ. મિત્રો, આપણે રેડિયો એલજે પર અભિષેક દેસાઈ સાથે વાત કરી રહ્યા કે જેઓ ક્રિક હીરોના ફાઉન્ડર છે. અભિષેકભાઈ, એક સવાલ એવો થાય કે કોમ્પિટિશન, કારણ કે અત્યારે મોટાભાગે કોઈક સારો આઈડિયા ક્લિક થયો હોય માર્કેટ, તો પેરેલલ બીજા ઘણા બધા આઈડિયાઝ ફ્લોટ થતા હોય. બિલકુલ. તમારે કોમ્પિટિશન તમારે કેવી રીતે ફેસ કરવી પડી છે? અમે લોન્ચ કરી ત્યારથી જ કોમ્પિટિશન હતી. તો મેં કીધું એમ કે જ્યારે અમે લોકોએ લોન્ચ કર્યું ત્યારે માર્કેટમાં ક્રિક HQ અને ચોકા કરીને એપ્સ હતી, જે ઘણી રિઝનેબલી પોપ્યુલર હતી. ક્રિક HQ ન્યુઝીલેન્ડ બેઝડ કંપની છે અને ચોકા ઇન્ડિયા બેઝડ કંપની હતી. પછી અમેરિકામાં ક્રિક ક્લબ્સ કરીને કોમ્પિટિશન છે, ઓસ્ટ્રેલિયામાં પ્લે HQ કરીને છે, ઇંગ્લેન્ડમાં પ્લે ક્રિકેટ કરીને છે. સો અલગ અલગ રિજિયનમાં અલગ અલગ લેવલની કોમ્પિટિશન ક્રિક હીરોઝને નડી છે. અમારો મેઇન ઉદ્દેશ એ જ રહ્યો છે કે ભાઈ આપણે ક્રિકેટરને સેન્ટ્રલમાં રાખીને આખી પ્રોડક્ટ બનાવીએ, રાઈટ? જે ઘણીવાર અમુક કોમ્પિટિશન ના કેસમાં વિચ વોઝ નોટ ટ્રુ. એ લોકોએ ક્યાં તો ઓર્ગેનાઇઝરને ધ્યાનમાં રાખીને એપ બનાવી હોય, ક્યાં તો એસોસિએશન્સને ધ્યાનમાં રાખીને એપ બનાવી હોય, જેનાથી અમને એક ફાયદો એ થયો છે કે અમારો ગ્રોથ ઘણો ફાસ્ટ થયો છે એ બધી કોમ્પિટિશન કરતા, રાઈટ? બિકોઝ ક્રિકેટર જ્યારે સેન્ટરમાં હોય ત્યારે તમે એવા જ ફીચરો બનાવો કે જે ક્રિકેટરની લાઈફ ઇઝી કરશે, રાઈટ? જ્યારે તમે ઓર્ગેનાઇઝર માટે બનાવો તો ઓર્ગેનાઇઝરની લાઈફ ઇઝી કરવા માટે બનાવો, રાઈટ? સો અલગ અલગ અપ્રોચ છે બિઝનેસના. ફોર્ચ્યુનેટલી ફોર અસ અમે લોકો એવો અપ્રોચ ચૂઝ કર્યો કે જેની મદદથી અમને ઓર્ગેનિક ગ્રોથ લેવામાં ઘણી મદદ મળી. બરાબર છે. હવે અત્યારે તો એવો પણ આખો માહોલ છે કે જેમાં ક્રિકેટ સિવાય ક્રિકેટરની પર્સનલ લાઈફ કે એ લોકો એમાં શું કરે છે, મેચની પહેલાં શું કરે છે, એ બધી પ્રવૃત્તિઓમાં પણ લોકોને રસ પડે છે. બિલકુલ. તો આમાં એના એ ફીચર્સ પણ આપણે આમાં ઇન્વોલ્વ કરેલા છે? રાઈટ. સો અમે લોકોએ હમણાં પ્રો ક્લબ કરીને એક ફીચર રિસેન્ટલી લોન્ચ કર્યું, જેમાં અમે લોકોને પોતાની ક્રિકેટની આજુબાજુની પળો કેપ્ચર કરી અને એમને શેર કરવી હોય બીજા કમ્યુનિટી મેમ્બર્સ જોડે તો એ કરી શકે છે. સો જનરલી અમે લોકોએ એવું બિહેવિયર જોયું છે કે લોકો પોતાની મેચના ફોટોગ્રાફ્સ, ક્યાં તો મેચ જીત્યા પછીના ફોટોગ્રાફ્સ, ક્યાં તો મેચની પહેલાં તૈયારીના ફોટોગ્રાફ્સ, રાઈટ? આવા બધા ફોટોગ્રાફ્સ લોકોને શેર કરવા બહુ જ ગમે છે. પ્લસ અમુક ક્રિકેટનું જે ડિસ્કશન, કોઈક સવાલ એમને પૂછવો છે કમ્યુનિટીને, તો એ બધા ડિસ્કશન બી પ્રો ક્લબ પર અમને જોવા મળે છે. સો આ ટાઈપના ફીચર્સથી અમે લોકો સોશિયલી પણ ક્રિકેટર્સને એન્ગેજ કરવાનો ટ્રાય કરીએ છીએ. આના સિવાય પણ ઘણા બધા ફીચર્સ અમારા રેકગ્નિશનની આજુબાજુ છે. તો જેમ કે તમે દરેક મેચ પછી ઓટોમેટિકલી મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટર ઓફ ધ મેચ, બેસ્ટ બોલર ઓફ ધ મેચ ઓટોમેટિકલી બની જાય, અને લીડર બોર્ડ ઓટોમેટિકલી જનરેટ થાય ટુર્નામેન્ટ લેવલે, સિટી લેવલે, સ્ટેટ લેવલે. સો તમારે એમ જાણવું હોય કે ભાઈ ગુજરાતનો ટોપ બેટર કોણ છે કે ગુજરાતનો ટોપ બોલર કોણ છે તો તમે જાણી શકો. ઇવન ઇન્ડિયા લેવલે બી તમે આ રેન્કિંગ જોઈ શકો, રાઈટ? પછી એમાં પણ ટેનિસ બોલના ટોપ
પ્લેયર્સ કોણ છે, લેધર બોલના ટોપ પ્લેયર્સ કોણ છે એ પણ તમે જોઈ શકો, રાઈટ. સો અલગ અલગ રીતે ઘણી રીતે અમે પ્લેયર્સને રેકગ્નાઇઝ કરવાનો ટ્રાય કરીએ છીએ. અમે મેન્યુઅલી બી ઘણી બધી એફર્ટ કરીને સારા પ્લેયર્સને અમે લોકો ક્રિક હીરોઝ પર ફીચર કરીએ છીએ એવરી ડે. રાઈટ. So one of the objectives of Crick Heroes is કે how do we keep recognizing talented cricketers, રાઈટ. એ અમારો એક મેઇન ઓબ્જેક્ટિવ હતો ક્રિક હીરોઝ ચાલુ કરવાનો, અને નામ પણ ક્રિક હીરોઝ અમે એટલા માટે જ રાખ્યું છે, સો દેટ બીકોઝ વી ફર્મલી બિલીવ કે જે ક્રિકેટર્સ ગ્રાસરૂટ્સ પર ક્રિકેટ રમે છે એ લોકો જ ગેમના સાચા હીરોઝ છે, રાઈટ. સો એ લોકોને જે રેકગ્નિશન મળવું જોઈએ એ અનફોર્ચ્યુનેટલી ક્રિક હીરોઝની પહેલા નહોતું મળતું, રાઈટ. અને વી વોન્ટેડ ટુ ચેન્જ દેટ. એટલા માટે જ અમે ક્રિક હીરોઝ લોન્ચ કરી, અને નામ પણ અમે લોકોએ એવી રીતે ચૂઝ કર્યું. અને તમારી ટેગલાઇન શું છે? ટેગલાઇન છે અમારી યોર ક્રિકેટ મેટર્સ, જે અમે લાસ્ટ યર જ લોન્ચ કરી. સો અગેન ઇન લાઇન વિથ વોટ આઈ જસ્ટ સેડ કે ભાઈ સાચા હીરોઝને તમારે રેકગ્નાઇઝ કરવું એ તમારી જવાબદારી છે, અને એ લોકો ભલે ગમે તે લેવલે ક્રિકેટ રમતા હોય, ચાહે એ સ્કૂલ લેવલે રમતા હોય, કોલેજ લેવલે રમતા હોય કે સોસાયટી લેવલે રમતા હોય, રાઈટ. એમનું ક્રિકેટ પણ મેટર કરે છે, રાઈટ. જે મેં કીધું એમ કે અનફોર્ચ્યુનેટલી કોઈ એટલું કવર નહોતું કરતું, ક્યાં તો કોઈ એને એટલું રેકગ્નાઇઝ નહોતું કરતું, રાઈટ. એન્ડ દેટ ઇઝ વાય વી ઓલ્સો ચેન્જ અવર ટેગલાઇન ફ્રોમ યોર ક્રિકેટ નેટવર્ક ટુ યોર ક્રિકેટ મેટર્સ, સો દેટ કે અમે આ ભાવનાને વધારે પુશ આપી શકીએ. બરાબર છે. મિત્રો, આપણે અભિષેક દેસાઈ સાથે વાત કરી રહ્યા છે. અભિષેકભાઈ, આ જર્ની સરસ રીતે આગળ વધી રહી છે. તમને શું લાગે છે હજી આમાં એક્સપાન્શન કેવી રીતે થઈ શકે અને ક્યાં સુધી પહોંચી શકાય એવું છે? અમારી ગણતરી મુજબ લગભગ 10 થી 20 કરોડ લોકો એવા હશે દુનિયામાં કે જે લોકો ગ્રાસરૂટ્સ લેવલે ક્રિકેટ રમે છે, રાઈટ. વેન આઈ સે ગ્રાસરૂટ્સ, ઇટ કવર્સ એવરીથિંગ ફ્રોમ યોર સોસાયટી લેવલ ક્રિકેટથી માંડીને તમારા સ્ટેટ લેવલ ક્રિકેટ સુધીનું બધું ક્રિકેટ આવી ગયું એમાં, રાઈટ. સો લગભગ 20 કરોડ લોકો બી તમે ગણો તો અત્યારે અમે 3-3.25 કરોડ લોકો રજિસ્ટર્ડ છે ક્રિક હીરોઝ પર, રાઈટ. સો એવી રીતે હજી બી અમારી જોડે 6x 7x ગ્રોથ હજી બી બાકી છે, બરાબર છે. એટલે પહેલા તો અમારે એ કવર કરવું છે. એના સિવાય ક્રિકેટમાં ઘણી બધી ટેકનોલોજીસ છે જે ફક્ત ઇન્ટરનેશનલ લેવલે ક્યાં તો IPL લેવલે અવેલેબલ હોય છે, જેમ કે હોકાઈ છે, સ્ટમ્પ કેમેરા છે, અમ્પાયર કેમેરા છે, રાઈટ. બોલ ટ્રેકિંગ છે, બોલ સ્પીડ છે, પિચ મેપ છે. આ બધી ટેકનોલોજીસ ફક્ત આપણને ઇન્ટરનેશનલ મેચીસમાં ટીવી પર જોવા મળે છે, રાઈટ, જે ઓબ્વિયસલી ઘણી મોંઘી છે. સો એ ટેકનોલોજીસને તમે કઈ રીતે અફોર્ડેબલ બનાવો અને ગ્રાસરૂટ્સ પર અવેલેબલ કરો, આ અમારો બીજો ગોલ છે, રાઈટ. સો અમે લોકોએ ઘણું બધું રિસર્ચ અમારું આમાં પણ ચાલે છે. જેમ કે અમે અત્યારે એક કેમેરા બનાવી રહ્યા છીએ કેપ્ચર કરીને, જે કેમેરાથી તમારી લાઈવ સ્ટ્રીમ કરવી મેચ એ બહુ જ અફોર્ડેબલ થઈ જશે બધા માટે. સો જેમ લોકો અત્યારે લાઈવ સ્કોર કરે છે એમની મેચ વિધાઉટ થિંકિંગ અગેન, એવી જ રીતે લાઈવ સ્ટ્રીમ પણ અમારે એવું બિહેવિયર કરવું છે કે લોકોની મેચો લાઈવ સ્ટ્રીમ થતી જ હોય. તમે ક્રિકેટ રમતા હો તો લાઈવ સ્ટ્રીમ થાય જ, કેમ નહીં, રાઈટ. અને એના પછી ઓટોમેટિક તમારી હાઇલાઇટ્સ પણ તમને મળે, જે અત્યાર સુધી ફક્ત ઇન્ટરનેશનલ ક્રિકેટરો માટે જ સાચું હતું, જે અમારે દરેક ક્રિકેટર માટે સાચું કરવું છે. પ્લસ તમારી મેચ લાઈવ સ્ટ્રીમ સ્ટમ્પ કેમેરાથી બી કેમ ના થાય, રાઈટ. અમ્પાયર કેમેરાના એંગલથી બી તમારી મેચ લાઈવ સ્ટ્રીમ કેમ ના થાય, રાઈટ. સો આ બધા જે ટેકનોલોજીનો જે ગેપ છે ઇન્ટરનેશનલ અને ગ્રાસરૂટ્સ વચ્ચે, એ ગેપ પણ અમારે પૂરો કરવો છે. સો આ બે રીતે અમે લોકો ક્રિક હીરોઝને ગ્રો થતા જોઈએ. એટલે there are ample chances અને ample opportunities also. બહુ જ બધું કરવાનું બાકી આગળ વધી શકે એવું છે. યસ, બિલકુલ. અભિષેકભાઈ, અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ્સ સાથે પણ જોડાયેલા છે. અમારી કોલેજમાં પણ સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ્સ ઘણા બધા લીધેલા છે, જે તમે જાણો છો. એ સ્ટુડન્ટ્સને તમારી એટલે જર્ની એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, સક્સેસફુલ પણ છે. તમે એમને શું કહો? ધારો કે એ કોઈ પણ રીતે પોતાના ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય, ત્યારે સ્ટાર્ટઅપ તમે તમારી જેને કહેવાય કે સક્સેસ સ્ટોરી પાછળનું જે તમારું પેલું જે પ્રોસેસ છે, તમારી મેન્ટલ જે થોટ પ્રોસેસ છે, એને કેવી રીતે તમે કહો? ઘણીવાર હું અમુક સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાં જતો હોઉં ત્યારે એક સવાલ લગભગ દરેક ઇવેન્ટમાં પૂછાતો હોય છે કે ભાઈ વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ, રાઈટ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવતા હોય કે ભાઈ અત્યારે હું સ્ટાર્ટઅપ ચાલુ કરું કે થોડોક એક્સપિરિયન્સ લઈને ચાલુ કરું, રાઈટ. ચાલુ કરીશ તો મને ફંડિંગ મળશે કે નહીં મળે. સો આવા બધા ઘણા બધા આમ આપણે કહીએ ને કે ભાઈ વિચારોના વમળમાં ચાલતા હોય પણ કંઈ પગલું ના લેતા હોય. મારી દ્રષ્ટિએ પહેલી મારી એડવાઇસ તો એ જ રહેશે કે ભાઈ જે નાઇકીની ટેગલાઇન છે બહુ ફેમસ, જસ્ટ ડુ ઇટ, રાઈટ. સો આઈ વુડ લાઈક ટુ સે કે ભાઈ જો તમે વિચારતા હો તો મારી દ્રષ્ટિએ તમારે ચાલુ કરી દેવું જોઈએ. બહુ વિચારવાથી મને લાગે છે ત્યાં સુધી એકચ્યુઅલી તમારો ડિસિઝન વીક થશે, સ્ટ્રોંગ નહીં થાય, રાઈટ. સો ઇટ ઇઝ બેટર કે જમ્પ લાવી દઈએ અને પછી જોયું જશે. અને બીજું કે
બીજો એક મને એક સવાલનો જવાબ એવો બી મળ્યો છે કે ભાઈ તમારું ઈએમઆઈ ચાલુ થાય એની પહેલા તમે સ્ટાર્ટઅપ ચાલુ કરો. બરાબર. કારણ કે બહુ અનનોન જર્ની છે, રાઈટ? યુ નેવર નો, રાઈટ? તમારા પર ફેમિલીની રિસ્પોન્સિબિલિટી હોય તો અલગ વસ્તુ છે, રાઈટ? પણ જો ફેમિલીની રિસ્પોન્સિબિલિટી તરત ના આવવાની હોય તો મારી દ્રષ્ટિએ જેટલું બને એટલું જલ્દી સ્ટાર્ટઅપ ચાલુ કરવી વુડ બી એડવાઇઝેબલ, રાઈટ? કારણ કે તમારું લર્નિંગ બી એટલું ફાસ્ટ હશે, બરાબર છે. રાઈટ? અમારી પહેલી કંપની ડિજીકોર્પ 2004માં અમે ચાલુ કરી, 2003માં અમે લોકો ગ્રેજ્યુએટ થયા હતા, રાઈટ? સો એટ ધેટ ટાઈમ વી હેડ નથિંગ ટુ લૂઝ, યસ, રાઈટ? અને ફોર્ચ્યુનેટલી ફોર અસ ઓબ્વિયસલી વી વર લકી કે ભાઈ અમારી ઉપર ફેમિલી ચલાવવાની જવાબદારી પણ નથી, એટલે અમે લોકો ઘણા નસીબદાર પણ હતા. પણ એ વખતે અમે ચાલુ કર્યું, મને એમ લાગે છે કે કદાચ એનાથી બી 2-3 વર્ષ પહેલા અમે ચાલુ કરી શક્યા હોત, કારણ કે જેટલા વહેલા ચાલુ કરે તેટલું અમને જલ્દી બજારની ખબર પડે, અમારે જે સ્ટાર્ટિંગમાં જે અમે ભૂલો કરી અમે જલ્દી શીખી શક્યા હોત, બરાબર છે. રાઈટ? એટલે દેટ ઇઝ વન થિંગ વિચ આઈ વુડ લાઈક ટુ સે કે ભાઈ તમે જો વિચારતા હો ને તમારે ખરેખર આ જર્નીમાં જવું જ હોય તો જેટલું જલ્દી તમે જશો એટલું વધારે સારું છે. અચ્છા, ટીમનું મહત્વ કેટલું છે આમાં? ટીમનું મહત્વ મને લાગે છે કે જો તમે પેશનેટ હશો ને તમારા આઈડિયા માટે, ક્યાં તો ખરેખર તમારે જો કંઈ કરવું હશે ને તો તમને તમારા જેવા કે તમારા વિચારોથી લાઈક ક્યાં તો કોમ્પ્લિમેન્ટરી ક્યાં તો સપ્લિમેન્ટરી લોકો એવા મળી જ રહેશે કે જે તમને તમારી જર્નીમાં જોડાવા માટે ઉત્સુક હશે, ક્યાં તો રેડી હશે, રાઈટ? સો મારી દ્રષ્ટિએ ઘણું બધું ઓર્ગેનિકલી જ એ પડશે. આઈ થિંક એમાં બહુ વિચારવાની જરૂર નથી. જો તમારે લોકોને હાયર કરવા જોઈએ સ્ટાર્ટિંગમાં તો એવા લોકો હાયર કરો કે જે અલગ અલગ બેકગ્રાઉન્ડથી હોય, રાઈટ? અને અલગ અલગ વિચારધારાવાળા હોય. આઈ થિંક જેટલા વિચારધારા જેટલી અલગ હશે તમારી ટીમમાં એટલું જ મારી દ્રષ્ટિએ ઇનપુટ સરસ, ઇનપુટ સારા આવશે, ભૂલો થવાના ચાન્સીસ ઓછા થશે, રાઈટ? અને એવી ટીમ બનશે કે જે આઈડિયાઝ માટે ઓપન હોય, રાઈટ? અને એવું ના હોય કે ભાઈ બધા એક જેવું જ વિચારે છે, એક જ ડિરેક્શનમાં જાય છે, રાઈટ? અને એનાથી ઉલટાનો ભૂલો થવાના ચાન્સીસ વધશે, બરાબર, મારી દ્રષ્ટિએ. રાઈટ. મેન્ટરનું મહત્વ કેટલું છે? મેન્ટર એક વસ્તુ અમને ડિજીકોર્પની જર્નીમાં મને એવું લાગે છે કે અમારાથી મતલબ અમે ક્યાંક લકી નહોતા તો ત્યાં કોઈ અમને સારા મેન્ટર અમે શોધ્યા બી નહીં, સાચું કહું તો, અને અમને નસીબ જોગે મળ્યા બી નહીં. એટલે એવું કહી શકાય ને અભિષેકભાઈ કે મેન્ટર વગર પણ જર્ની શરૂ થઈ શકે છે? ચોક્કસ થઈ તમારા શકે, કેસમાં જે છે. બિલકુલ બિલકુલ, ના ચોક્કસ થઈ શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ મને એવું લાગે છે કે જો તમને સારા મેન્ટર મળે સ્ટાર્ટિંગથી તો પણ ઘણો ફાયદો થઈ શકે છે, બરાબર છે, રાઈટ? અને એના માટે આઈ થિંક તમે ક્યાં તો એક્ટિવલી તમે પરસ્યુ કરી શકો છો. આ એકચ્યુઅલી પરસ્યુ કરવું જ જોઈએ મારી દ્રષ્ટિએ, રાઈટ? અને અમુક ગાઈડન્સ લેશો તો અમુક જે બેઝિક ભૂલો તમે કરવાના છો એ તમે અવોઇડ કરશો મારી દ્રષ્ટિએ. એટલે થોડીક જર્ની વધારે સક્સેસ પહેલેથી શરૂ થઈ શકે, શોર્ટ થઈ શકે, સ્ટ્રગલ વાળો પીરિયડ થોડોક શોર્ટ થઈ શકે. અમુક જે ઓબ્વિયસ ભૂલો છે તમે કદાચ અવોઇડ કરી શકો, બટ એટ ધ સેમ ટાઈમ મને ઘણીવાર એવું બી થાય કે અમુક ભૂલો તમે કરશો ને પછી જ તમને ખબર પડશે, બરાબર, રાઈટ? એટલે કદાચ ભૂલો કરવી બી જરૂરી છે, રાઈટ? અને કદાચ ઇવન દો તમે મેન્ટર હશે તો બી એવું જરૂરી નથી કે તમે બધી એની વાત માનો, ક્યાં તો માનશો. મને ઘણીવાર એવું પણ થાય કે કદાચ અમને સ્ટાર્ટિંગમાં મેન્ટર મળ્યા બી હોત ને તો બી અમે એ વખતે અમારું મગજ એવું હતું કે અમે કદાચ એમની વાત માની બી ના હોત, બરાબર છે, રાઈટ? એટલે એ રીતે બી મને, સો ટુ બી ઓનેસ્ટ, એટલે બંને પક્ષે છે, બંને એક્ઝેક્ટલી આઈ એમ ઇન ટુ માઇન્ડ્સ અબાઉટ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન કે ખરેખર હોવા જોઈએ કે ના હોવા જોઈએ. બરાબર છે. હવે એ કોલ એમણે જે તે વ્યક્તિએ પોતે લેવો પડે. કરેક્ટ. ખૂબ સરસ જર્ની અભિષેકભાઈ, કે સરસ રીતે તમે આને આગળ વધાર્યું છે, અને અમારી શુભેચ્છા એલજે તરફથી કે તમે આમાં વધારે આગળ વધો અને ક્રિકેટ જે ખૂબ પોપ્યુલર થઈ રહી છે ગેમ છે જ ઓલરેડી, અને હજી એના ચાહકોને એ લોકો વધી રહ્યા છે, પ્લેયર્સ પણ વધી રહ્યા છે, તો આને ખૂબ આગળ વધારો એવી અમારી શુભેચ્છા તમને. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા બોલાયો અને આપણે જર્નીની ચર્ચા કરી, અને ડૉક્ટર વિરલ પણ અમને બહુ સપોર્ટ કર્યો છે, અને અહીંયા આપણે એલજીમાં જ એન્ટરપ્રિનર બી ચાલે છે, રાઈટ? સો દેવોપ્રિયા મેમ, હિરલ મેમ અત્યારે અમારી જોડે અમારી જર્નીમાં એ લોકો બી અમને હેલ્પ કરી રહ્યા છે, રાઈટ? સો એલજે તરફથી અમને લોકોને ખૂબ સપોર્ટ મળ્યો છે, ખૂબ સહકાર મળ્યો છે, અને થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ યુ હેવ ડન. થેન્ક યુ.